મુસાભાઈ કારવાલ રહેવાનો વંથલી છે. મારો છોકરો જામનગર મદ્રાસાની અંદર ભણતો હતો. માંગરોળની અંદર મદ્રાસામાં પડે છે. તો એ કાલ બપોરે કયો મદ્રાસો હતો? મદ્રાસા રિયાઝુસ સાલિહીન છે, અબ્દુલ કાદિર ઉદ્યાના મદ્રાસો છે. એ મદ્રાસામાંથી બપોરનો મને એનો ફોન આવ્યો હતો. ફોન આવ્યો એટલે પછી મને એમ કીધું કે મને કે અહીંયા હું મદ્રાસે છું કે ઉસ્તાદ કે મને થોડીક તાક દે છે. એટલે મેં એને કીધું સમજાવ્યું હતું. મેં એને કીધું મદ્રાસામાં જતો રહો, હું મળી સાથે વાત કરી દઉં છું. એટલે હું મદ્રાસામાં જવાની બદલે ત્યાંથી બેઠીને બહાર નીકળી ગયો અને એ સીધો ટ્રેનમાં બેઠી કેશોદથી અને જામનગર આવ્યો. તો જામનગરની અંદર આવ્યો એટલે રેલવે સ્ટેશનમાં ઉતર્યો. તો અહીંથી આપણે ભાઈ છે એની ચેતનભાઈ વિજયભાઈ. હા, તો એ વિજયભાઈ છે ને એના હાથમાં આવ્યો એટલે અહીંયા એના ફોનમાંથી મારા છોકરાએ ફોન કર્યો. એટલે મેં એને કીધું એની વાતચીત કરી. મેં કીધું કોના ફોનમાંથી ફોન કર્યો? તો કે વિજયભાઈના ફોનમાંથી. એટલે વિજયભાઈની સાથે મેં વાતચીત કરી અને વિજયભાઈને કીધું કે તમે એને રાખો અને જે સાહેબને પોલીસ સ્ટેશન આપણે છે જે રેલવે પોલીસવાળા એ સાહેબને સોંપી દો. તો અમે આગળ અમે અહીંથી નીકળી અને એને લઈ જઈએ છીએ. એટલે અમે અહીંયા જામનગર આવ્યા છે ને અત્યારે સાહેબના હસ્તુક અમને છોકરાને સોંપે છે અને અમે છોકરાને લઈને પછી અમારા ગામ અહીંથી હમણાં રવાના થવાના છીએ. સાહેબ તમારું નામ? નારાયણભાઈ વાઘેલા. હું અહીંયા જામનગર સર્વેલન્સ ડ્યુટીમાં ફરજ બજાવું છું. અમે અમારી નોકરી પર હાજર હતા તે વખતે સૌરાષ્ટ્ર મેલ આવ્યો અને ત્યાંથી આ એક બાળક નીચે ઉતરીને પ્લેટફોર્મ પર ઊભો હતો. ત્યાં પાણીના પરબે એક વિજયભાઈ છે ને પૂછપરછ કરતાં અમને એવું લાગ્યું કે આ મદ્રાસ ક્યાંયથી પણ ભાગીને આવ્યો છે. એટલે અમે એને પૂછપરછ કરતાં એણે જાણ કરી કે હું મદ્રાસામાં ભણું છું માંગરોળમાં ને વંથલીનો રહેવાસી છું ને એના પપ્પાનું નામ પૂછતા નામ નંબર આપેલા. જેથી અમે તેઓને એના પપ્પાને જાણ કરી અને જામનગર રેલવે પોલીસ સ્ટેશન બોલાવી લીધા અને એને અમે એના એના બાળકને સુપ્રત કરીએ. સાહેબ આ છોકરો કેટલા વાગે અહીંયા રેલવે સ્ટેશનમાં આવ્યો હતો? રેલવે સ્ટેશનમાં સૌરાષ્ટ્ર મેલ આવ્યો ત્યારે 12:30 વાગતો. 12:30 વાગે તમે સાચવ્યો અત્યારે લગીન સાંજે 7 વાગ્યા સુધી? ઓકે સાહેબ. ત્યાર પછી એને ચા પાણી નાસ્તાનું પૂછપરછ કરી નાસ્તો કરાવ્યો. પછી અમે પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરીને બેસાડીને સાચવીએ. ઓકે. ગઈ તારીખ 5/1/2019ના રોજ માંગરોળ મદ્રાસામાંથી અમર નામનો કિશોર કોઈને સંચાલકોને જાણ કર્યા વગર મદ્રાસામાંથી નીકળી ગયેલ અને ત્યારબાદ મદ્રાસાના સંચાલકોએ તેના વાલી વારસોને જાણ કરતા વાલીએ કહેલ કે હમણાં આપણે ફરિયાદ નથી કરીએ, આપણે આપણી રીતના શોધખોળ કરીએ. અને ત્યારબાદ અમારના વાલી માંગરોળ આવેલ અને અમારની શોધખોળ કરેલ અને માંગરોળ પોલીસ પણ સાથે મદદમાં રહેલ, પરંતુ અમાર મળી આવેલ નહીં. અને ત્યારબાદ બીજા દિવસે બપોરના 1-1:30 વાગ્યે જામનગર રેલવે પોલીસને અમાર મળેલ અને અમારે તેને હકીકત જણાવેલ અને અમારના વાલી સાથે વાત કરાવતા અને જામનગર રેલવે પોલીસે પીએસઆઈ શ્રી રામ સાહેબ સાથે વાતચીત કરતા પીએસઆઈ શ્રી રામ સાહેબે તાત્કાલિક માંગરોળ પોલીસને કિશોર અમરનો કબજો લેવા માટે જામનગર જવા માટે રવાના કરેલ અને તાત્કાલિક માંગરોળ પોલીસ જામનગર પહોંચી ગયેલ અને ત્યાં અમારના વાલી વારસા પણ આવી ગયેલ અને જામનગર રેલવે પોલીસે અમારનો કબજો માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપેલ અને ત્યાંથી જામનગરથી અમારને માંગરોળ પોલીસ સ્ટેશન લાવેલ અને અમારને તેના વાલીને સોંપી દીધેલ. અને અમારને આ બાબતે પૂછપરછ કરતાં અમારે જણાવેલ કે પોતાને અભ્યાસમાં મન ન લાગતું હોય અને ભણવામાં રુચિ ન હોય, તેથી તે કોઈને કહ્યા વગર શાળાના સંચાલકોને કહ્યા વગર પોતાની મેળે જતો રહેલ છે અને આ બાબતે તેની સાથે કોઈ ગુનાહિત કૃત્ય પણ થયેલ નથી તેવું જણાવેલ છે અને આ બાબતે તેના વાલી વારસાને અમાર સોંપી દીધેલ છે.